ગંગાવાલા ઓલે કાંઠે યમુના કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે યમુના કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે યમુના કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે યમુના વચમાં છે ગોકુળ ગામ રે ઓધવરાય રે અમને વચમાં ગોકુળિયું ગામ રે ઓધવરાય રે અમને હરી વિના હવે તો રેવાય રે ઓધવરાય રે અમને હરી વિના હવે તો રેવાય રે ઓધવરાય રે અમને વાલા વિના હવે નો રેવાય રે ઓધવરાય રે અમને વાલા વિના હવે તો રેવાય રે ઓધવરાય રે અમને એવા હોણાયા વે મન મધરા હોણાયા વે એવા હોણાયા વે મન મદરા હોણાયા વે એવા હોણાયા વે મન મધરા હોણાયા વે એવા હોણાયા વે મન મદરા હોણાયા વે મને મોડી મોડી રાતે મને એવા હોણાયા વે મન મોડી રે મદરાતે રે મને એવા ગોણાયા વે એ મન મોડી મોડી રાતે મને એવા હોણાયા વે ફૂલડા લાવી વાટે વેર્યા છે વાટે ઘાટે હું ફૂલડા લાવી વાટે વેર્યા છે વાટે ઘાટે મારા મનમોહનની માટે મને એવા હોણાયા વે મારા મનમોહનની માટે મને એવા હોણાયા એવા હોણાયા વે મને મદરા હોણાયા વે એવા હોણાયા વે મને મદરા હોણાયા વે મને મોડી મોડી રાતે મને એવા હોણાયા વે મને મોડી મોડી રાતે મને એવા હોણાયા વે મોડી રે મદરાતે રે મને એવા હોણાયા વે
वस्तु अमोलिक जीवे रे सतगुरु वस्तु अमोलिक जिये मेरे सदगुरु वस्तु अमोलिक जीवे रे सतगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो अर्जन खूटे वाला चोर न लूटे अर्जन खूटे चोर न लूटे खर्चन खूटे चोर न लूटे खर्च न खूटे चोर न लूटे अर्जन खूटे वाला चोर न लूटे खर्च न खूटे वाला चोर न लूटे दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो मीरा के प्रभु गिरिधर नागर 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 हरख हरख जश गायो पायो जी मैंने राम धन धन पायो पायो जी मैंने राम धन ધન પાયો હાલો ટૂંક સમયની અંદર જ આપણી વચ્ચે આપણા કથા વ્યાસ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી નિરંજનભાઈ ભટ્ટ પધારી રહ્યા છે તો આપણે સૌ એ આવે ત્યારે એમનું શાબ્દિક સ્વાગત કરીશું. સાથે શાસ્ત્રની અંદર કહેવામાં આવેલું છે કે વ્યાસાય વિષ્ણુ રૂપિણે વિષ્ણુ વ્યાસ સ્વરૂપિણે ભગવાન સ્વયં શ્રીહરિ નારાયણનું સ્વરૂપ જે કથા વ્યાસ હોય એમની અંદર આવીને બિરાજમાન થતું હોય તો શાસ્ત્રીજી જ્યારે આપણા સભા મંડપની અંદર પધારે ત્યારે આપણે આપણા સ્થાનો પર ઊભા થઈ અને ભગવાનનું સ્વરૂપ આપણી વચ્ચે પધારતો એવો ભાવ કરી એમનું સ્વાગત કરશું. અસ્તુ. ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 રાધા રમણ હરિ હલો. ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ
શાસ્ત્રીજી આપને વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપણે સૌ આપણા સ્થાનો પર ઊભા થઈ અને એમનું અભિવાદન કરીએ. શાસ્ત્રમાં કહેલું છે કે વ્યાસાય વિષ્ણુ રૂપિણે વિષ્ણુ વ્યાસ સ્વરૂપિણે. આપણા જે કથાના વ્યાસ છે શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવેલું છે કે સ્વયં ભગવાન નારાયણનું સ્વરૂપ છે. તો આપણે સૌએ આવે ત્યારે આપણા સ્થાનો પર ઊભા થઈ અને ભગવાન નારાયણનું સ્વાગત કરતા હોય એવો ભાવ કરી ભગવાન વ્યાસજીનું સ્વાગત કરીએ. પરોપકારી પાવનભૂમિ વૃંદાવન ધામની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણનો આ સાપ્તાહિક જ્ઞાન યજ્ઞ, આ જ્ઞાન યજ્ઞની અંદર આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે ભગવાનનું મનની અંદર સ્મરણ કરી, ભગવાનના નામનો જપ કરી, ભગવાનને મધ્યસ્થ બનાવી અને ભગવાનના ગુણાનુવાદ ગયે. સારસ્વત વૃંદને નિવેદન કે શાસ્ત્રીજી પધારી રહ્યા છે એમના અભિવાદનની અંદર, એમના સ્વાગતની અંદર કંઈક ભગવાનની પ્રસ્તુતિ. યશોદાના જાયા નંદના દુલારા, યશોદાના જાયા ને નંદના દુલારા, યશોદાના જાયા નંદના દુલારા, યશોદાના જાયા ને નંદના દુલારા. મોરલી વગાડો ત્યારે લાગો વાલા. આપણી વચ્ચે શાસ્ત્રીજી ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે સૌ શાસ્ત્રીજીનું અભિવાદન કરીએ, શાસ્ત્રીજીનું શાબ્દિક સ્વાગત કરીએ. પધારો પધારો બાપજી, પધારો. ઓ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ આપનું હાર્દિક સ્વાગત છે હરે સભા મંડપની અંદર. મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ. નાથ નારાયણ વાસુદેવા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે પૂજ્ય કૃષ્ણ કૃષ્ણ શાસ્ત્રીજીનું હું સૌ યજમાન પરિવાર વતી મંચસ્થ હાર્દિક સ્વાગત કરું છું, એમનું હાર્દિક અભિવાદન કરું છું. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. નારાયણ વાસુદેવા, હે નાથ. રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. બોલો હે નાથ નારાયણ વાસુદેવા. 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 બોલો હે નાથ
की जय। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमुक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपास्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणिम्। श्री गणेशाय नमो नमः। श्री गुरु चरण कमला भ्याम नमो नमः। श्री कृष्णाय नमो नमः। श्री वल्लभाभ्यां नमो नमः। श्री इष्टदेवताय नमो नमः। श्री सरस्वत्यै नमो नमः। श्री वेदव्यास चरण कमला भ्याम नमो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। चिंता संतानंतारो यदपादाम्बुजरेणव सियानां त्वां निजाचार्यन् प्रणमामि मुहुर्मुहुर्। यदनुग्रहतो झन्तो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय विघ्न विनायक गजानंद महाराज की जय। भागवत भगवान की जय। श्री राधा रमण विहारी लाल की जय। श्री वृंदावन बिहारी लाल की जय। रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। सोमनाथ महादेवनी जय। सद्गुरुदेवन
पूज्य सनातन धर्मनी जय। पृथ्वी मातनी जय। गौ मातनी जय। श्री भारत मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। हरे राम 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 हरे हरे। 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 हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। कृष्ण हरे हरे। राम राम हरे हरे। राम राम हरे हरे।
कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण 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 हरे हरे श्री राधे कृष्ण भगवान की जय वृंदावन बिहारी लाल की जय श्री भागवत भगवान की जय कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परवेष्टितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रिया कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथाश्रुतम् श्रीकृष्णं वन्दे पृथासुतम् परब्रह्म परमात्मा जगत नियंता गिरिवर गोवर्धनधारी श्री राधारमण विहारी पुष्टि पुरुषोत्तम श्री कृष्ण परमात्मा चरणारविंद में कोटि कोटि वंदन तेमज अहीं विराजमान सर्वे भक्तजन श्रोतावृंद विप्रवृंद सारस्वत वृंद सर्वे भक्तों वैष्णवों
હૃદયમાં બિરાજમાન એવા ઠાકોરજીના ચરણારવિંદમાં કોટી કોટી વંદન. માતા પિતા, ગુરુજી, સંતો, વૈષ્ણવો, વ્રજભૂમિ વૃંદાવન ધામની અંદર બિરાજમાન સર્વ દેવી દેવતાઓના ચરણારવિંદમાં કોટી કોટી વંદન. સાથે બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. શ્રી વ્રજભૂમિ વૃંદાવન ધામની અંદર આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજે દ્વિતીય દિવસ. પ્રથમ દિવસ પૂર્ણ થયો. દ્વિતીય દિવસની કથાની શુભ શરૂઆત થાય છે. આ આનંદના દિવસો છે, કેમ વ્યતીત થઈ જશે એની ખબર પણ નહીં પડે. શ્રી ખીમજીભાઈ, વિશાલભાઈ, અલ્પેશભાઈ જે દ્વારા અહીંયા વ્રજભૂમિ વૃંદાવનની અંદર સુંદર મજાની યાત્રાનું પૂર્ણ મનોરથ લઈ અને જે આયોજન થયું છે, જ્ઞાન યજ્ઞ સાથે યાત્રા, ભગવાનને પ્રાર્થના બધાની મનોકામના પૂર્ણ કરે. તો આ દરમિયાન એ લોકો આયોજક તરફથી બધાનું શુભ સ્વાગત. વ્રજભૂમિ વૃંદાવન ગોકુલ, મથુરા, વૃંદાવન, અયોધ્યા, ભગવાન જગન્નાથ આની ભૂમિ છે ને એ પવિત્ર ભૂમિ છે. અતિ પુણ્ય કર્યા હોય ત્યારે આવી વ્રજભૂમિ વૃંદાવન એ ધામમાં આપણે અહીં આવીએ એવા મનોરથથી કે ભગવાનના કંઈક ચરણારવિંદની રજ આપને સ્પર્શ થઈ જાય તો આપણે જે આ મનુષ્ય અવતાર પ્રાપ્ત કર્યો છે તો એ આપણો સફળ થાય. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. પેલા ભાગ્યશાળી તો આપણે એ છે કે આપણે મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે. દેવતાઓ પણ એમ કહે છે, હે ભગવાન, અમે કંઈ પણ સત્કર્મ કર્યા હોય, કોઈ પણ જાતનું પુણ્ય કાર્ય કર્યું હોય ને તો અમારો મનુષ્ય રૂપે ભારત દેવા દેશની અંદર અમારો જન્મ થજો, ભારત ભૂમિ ઉપર. કારણ કે ભારતના જેટલા જેટલા ગામડાઓ છે ને આ બધા તીર્થ સમાન છે. ગામે ગામે ભગવાનના મંદિરો હોય, ઠાકોરજીના ચોરા હોય, વૈષ્ણવોની હવેલી હોય અને રખેવાળ તો હોય જ હનુમાનજી. એક એક ગામ એ તીર્થ સમાન છે. દેવતાઓ પણ એમ કે છે અમારો અહીંયા ભાગ્યશાળી હોય, પુણ્યશાળી હોય તો અમને અવતાર અહીંયા ભારત જેવા દેશની અંદર થજો. એમાં પણ વધારે પુણ્ય કર્યા હોય ત્યારે સત્કર્મમાં આગળ વધીએ, આવી યાત્રામાં જોડાઈએ, અથવા ઘરે પણ ભગવાનના નામ સ્મરણ કરીએ, માતા પિતાની સેવા, પૂજા, પાઠ, વંદન આવું બધું કરી શકીએ તો ભાગ્યશાળી કહેવાય આપણે. પછી એમ કે ભગવાને અમારી સામું જોયું નહીં, આથી વિશેષ શું જોવે? ભાગ્યશાળી છીએ ત્યારે આપણે આવા ધર્મ કાર્યમાં આગળ વધી ગયા છીએ. એમાં દ્વિતીય દિવસ ગઈકાલે કથાની અંદર આપણે કહેવામાં આવ્યું કે ભાગવતજીનું મહાત્મય કેટલું છે. પ્રેત પીડા વિનાશિની. જે જીવ ભટકતો હતો પ્રેત યોનિમાં અને ભાગવતજીની કથા સાંભળવાથી એને મુક્તિ પ્રાપ્ત થઈ.
હવે એને પરમાટી ખાધી, મદિરાઓ પીધી, કુકર્મ કર્યા છે, છતાં પણ જો ભાગવતજીને સાંભળવાથી એને મોક્ષ પ્રાપ્ત થતો હોય તો આપણે તો સન્મુખ બેસીને કથા સાંભળીએ છીએ. અને એવું ન સમજવું કે એકવાર સાંભળી લીધી એટલે મોક્ષ. વારંવાર સાંભળવી. સદા સેવિયા શ્રીમદ ભાગવતી કથા યસ્ય સ્મરણ દૃશ્યતામ પરોધમા. હરિશ્ચામાં સ્થિત ભગવાન હરિનું ચિત્ત, એમાં ચિત્ત લાગી જાય. સદા સેવ્યા. આપણે એકવાર જમી લઈએ છીએ પછી સાંજે નથી જમતા, બીજી દિવસે નથી જમતા. જેમ શરીરનો ખોરાક છે એમ ભગવાનની કથા છે, એમ મોક્ષ ભગવાનની કૃપાનો ખોરાક છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. નારદ મુનિએ તો ભક્તિ મહારાણીને કીધું હતું કે હે ભક્તિ મહારાણી, તમે તો વ્યર્થ ચિંતા કરો છો, તમે તો સાક્ષાત ભગવાનના ધામમાં વાસ કરો છો. અહીંયા તો તમારું કેવલ એક ઉપભોક્તા સ્વરૂપ દેખાય છે, બાકી ભગવાનની નિકટ રહેલા છો. અને ભગવાન કરતા પણ ભગવાનની ભક્તિ એ મહાન. ભક્તિના વર્ણનમાં નારદ મુનિએ કીધું છે કે તમારા લીધે તો ભગવાન છે ને એ કોઈ પણ જાતિમાં ભગત હોય એને ત્યાં પણ ભગવાન પધારે છે. કોઈ એમ કહે કે સારી જાતિ હોય તો ભગવાન મળે, એવું નથી. શબરીની ક્યાં જાતિ હતી? ભીલ જાતિમાં ઉત્પન્ન થયા છતાં પણ ભગવત પ્રાપ્ત થયા. કોઈ કહે મોટી ઉંમર, તો ધ્રુવ પ્રહલાદની ક્યાં મોટી ઉંમર? કોઈ કહે સંપત્તિવાન હોય તો ઈશ્વર વડે સુદામાસ્ય કા ધનમ. સુદામાજી પાસે શું ધન હતું? કોઈ એમ કહે વિદ્યા હોય તો ભગવાન મળે, ગજેન્દ્ર હાથી પાસે ક્યાં વિદ્યા હતી? કોઈ કહે રૂપ હોય તો ભગવાન મળે, કુબ્જાસ્ય કા રૂપ. ત્રણ જગ્યાએ ટેઢી વાકી હતી, કદરૂપ સ્વરૂપ હતું, છતાં પણ ભગવાનની પ્રાપ્તિ થઈ. ભગવાન એ નથી જોતા. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. અને એ ભાવ ભક્તિ પ્રિયો માધવ. ભગવાન માધવને પ્રિય હોય તો એ તમારી ભક્તિ છે. અને ભક્તિથી આરાધના કરો એટલે ભગવાન અવશ્ય સાંભળે અને સાંભળે. મહાત્મય ભાગવતજીનું કહેવામાં આવ્યું. અને ત્યારબાદ એ ભાગવતજીની શુભ શરૂઆત કરી મંગલાચરણ કરી રહી છે. શું છે? મંગલસ્ય આચરણમ ઇતિ મંગલાચરણમ. સારા ભાવથી મંગલાચરણ કરી. જે ભગવાન સત્ય સ્વરૂપ છે, સત્યમ પરમ ધીમહિ. આખા દિવસમાં ગમે ત્યારે યાદ આવે ને આ સત્યમ પરમ ધીમહિનો જપ કરજો. જ્યારે યાદ આવે ત્યારે ભાગવતજીની ગાયત્રી કયો ને તો પણ ચાલે. સત્યમ પરમ ધીમહિ. ભાગવતજીના પ્રાદુર્ભાવની કથા કહેવામાં આવી. અને પ્રાદુર્ભાવ થયા પછી વેદવ્યાસજીની અને સુખદેવજીની કથા કહેવામાં આવી. અને પરીક્ષિત રાજાના જન્મની કથા કહેવામાં આવી. મહાભારતની કથા કીધી છે. કૌરવ પાંડવોની લડાઈ થઈ, કૌરવનો નાશ થયો, પાંડવોનો વિજય પ્રાપ્ત થયો. દાદા પિતામાં ભીષ્મએ યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું છે. કથા બહુ સમજવા જેવી છે. એક એક પાત્રો છે ભગવાનના ભક્તોના, એને ઇતિહાસની અંદર એવું જ્ઞાન આપતા ગયા છે કે જેટલું થાય એટલું સહન કરજો.
જેટલું થાય એટલો ત્યાગ કરજો, બહુ પકડવું નહીં, આશામાં વધારે બંધન ન રાખવું, બધું છોડી દેવું. જ્યાં સુધી આશારૂપી પિંડ નહીં મુકાય ને ત્યાં સુધી મુક્તિ નહીં મળે. આપણે બધા એકત્રિત થઈએ છીએ, ધર્મ કાર્ય કરી ભગવાનની ભક્તિ કરીએ, તો આ કરવાનું કારણ શું? કેવલ મુક્તિ માટે કે બીજું કંઈ? કે ભગવાનનું ધામ પ્રાપ્ત થાય, ભગવાનના લોકમાં જઈએ, ભગવાનની સેવા પૂજા કરીએ, ભાગ્યમાં હશે તો ફરી મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. અને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયા પણ પછી એવા જ કુળની અંદર અવતાર પ્રાપ્ત કરાવે, જન્મ કરાવે, ત્યાં પણ ભગવાનની ભક્તિ કરીએ. ભગવાનને વિસરાય નહીં, ભૂલાય નહીં. અને મનુષ્ય અવતાર એવો જ છે કે જેમાં તમે ભગવાનની ભક્તિ કરી શકો, જેમાં ધર્મ રહેલો છે. મનુષ્ય અવતારની અંદર ધર્મ છે. આપણે ભગવાનની ભક્તિ કરીએ, પૂજા પાઠ કરીએ, મંદિરે જઈ પવિત્રતામાં રાખીએ, પવિત્રતામાં માનીએ, સત્કર્મમાં માનીએ, આ નામ ધર્મ. તો એ ભાગવતજીની કથાની અંદર ધર્મ રહેલો છે. અને એ પાંડવો દ્વારા એનો વંશ જેમાં પરીક્ષિતનો જન્મ થયો છે. અને પરીક્ષિત રાજાએ સમીક ઋષિના ડોકમાં મરેલો સર્પ પહેરાવ્યો, કારણ કે માથા ઉપર કલી આવ્યો છે. ગઈકાલે તમને કથામાં કીધું ને કે પરીક્ષિત રાજાએ જ્યારે કલીનો નિગ્રહ કરવા તૈયાર થયા ત્યારે કલીએ કીધું, મારે જાવું ક્યાં? મારા રાજ્યમાંથી વયો જા. કલિકાલે કીધું, સૂર્યનો ઉદય થાય ને સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી આખા દુનિયામાં તમારું રાજ છે, તો મારે જવું ક્યાં? ત્યારે 5 સ્થાન આપ્યા હતા: મદિરાલયમ, દ્યુતાલયમ, કસાલયમ, વૈશ્યાલયમ અને પંચમમ સુવર્ણમ ચ. આમાં બધામાં કલી છે. એટલા માટે તો સોનું પહેર્યું હોય તો બીક લે, ડર રહીએ ને. આયોજકોને પત્રિકામાં લખાવવું પડે કે તમારા દાગીનાનું તમે ધ્યાન રાખજો, કારણ કે એ ડર છે, એમાં કલી છે. તુલસીની માળા પહેરી હોય તો કઈ ડર રહે કોઈને? ભલે લઈ જાય, એ જપ કરશે ને. તુલસીની માળા બીજું થાય શું? તુલસીની માળા પહેરી હોય, રુદ્રાક્ષની માળા પહેરી હોય તો એનો ડર ન રહે. પૂજાની સામગ્રી હોય તો એનો ડર ન રહે. વધારે પડતા ઘરેણા ભેગા કરે તો એની બીક લાગે. સોનામાં કલી છે, પણ સોનું પવિત્ર પણ બહુ છે. સોનું પવિત્ર છે. 10 વિધિ સ્નાન છે ને, છેલ્લું સ્નાન સુવર્ણનું છે. આપણે હેમાદ્રી દેશ સુધી કરીએ ને, હવે તો અમે બ્રાહ્મણો એવું નથી કહેતા ને કે છેલ્લું 10મું સ્નાન સોનાથી કરાવવું જોઈએ. હવે સોનાનું કદાચ લખી દીધું હોય તો એમ કે ગોરબાપા હવે અમારે વિધિ જ નથી કરવી, રહેવા દો ને તમે. આ 1.5 લાખ પૂછ્યું. દસમું સ્નાન સોનાનું, સુવર્ણનું છે. સોનું પવિત્ર છે, પણ એમાં કલી છે. પરીક્ષિત રાજાનો પોતે બુદ્ધિ બગડી, અજ્ઞાન ઉપડ્યું. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખો નાગ, મન સમજ્યા વિના. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખો નાગ, મન સમજ્યા વિના. 7 દિવસે એને
સર્પદંશ થાજો ને એવા રે દીધેલા ઋષિએ શ્રાપ મન સમજ્યા વિના 7 દિવસે એને સર્પદંશ થાજો ને એવા રે દીધેલા ઋષિએ શ્રાપ એ મન સમજાવી કલી માથા ઉપર આવ્યો એટલે બુદ્ધિ બગાડી, અને જેથી બુદ્ધિ બગડે ને સાહેબ તેથી મન પણ કાબુમાં ન રહ્યો. બુદ્ધિને કંટ્રોલમાં રાખજો, બુદ્ધિથી મનને કંટ્રોલમાં રાખજો. કબીર કહે મન લાલચી સમજે નહીં ગાવાર, ભજન કરને કો આલસી ખાને પીને કો હોશિયાર. આખા શરીરમાં મન પ્રાધાન્ય છે. મનને તમે જીતી જાઓ ને એટલે આખું જગત જીતાઈ જાય. પણ મન આપણું કંટ્રોલમાં નથી રહેતું ને એ જ વાંધો છે. હમણાં 11:15 થાય એટલે સીધી આમ ઘડિયાળ હમું જોહે, હવે ચાનો ટાઈમ થઈ ગયો જ નહીં. મન સીધું રસોડે. આપણે અહીંયા તો વાંધો નથી કે ગામડાઓમાં કથા ચાલતી હોય ને એટલે ઘણીએ ઘણી નજર આમ મંડપની બહાર કરે. બાજુમાં બીજા બેન બેઠા હોય એમ કે હું જોશ માં ચંપલ પડ્યા છે, હજી 2-3 દી પહેલા જ લીધા છે. મન વાંચે હાજી મંદિર અને કથામાં જ વધારે ચોરાય. મન નથી સમજતું ત્યારે. મન છે ધજાની પૂંછડી જેવું છે, સ્થિર ન રહે. પણ મનને જીતી જાઓ એટલે પૂરું થઈ જાય. એક મનને કાબૂમાં કરી લ્યો, મનથી ઇન્દ્રિયોને જીતી લ્યો, બુદ્ધિથી એને સત્કર્મા ઉપર લગાવી દો, એના રસ્તે મોકલી દો. તમારો જન્મ મરણનો ફેરો મટી જશે. એક મનને જીતો. જનકપુરની અંદર જનક રાજાના રાજ્યમાં એક જ વાત હતી, મનને જીતો. મન જીતાઈ જશે એટલે જગત જીતાઈ જશે. અને જો મન સમજી ગયું ને ત્યાં ઈશ્વર નજીક. નાનપણથી ભગવાનની લગ્ની લાગી જાય. કેટલા કેટલા દાખલા આપણા ઇતિહાસોમાં, ભારત દેશની ભૂમિ ઉપર કેટલા ઇતિહાસો, સુરવીરો, સંતો, ભક્તોનો જોવો તમને કાને લાગી ગઈ, એનું મનને વાળી લીધું. જલારામ બાપા જોવો, નરસિંહ મહેતા જોવો, મીરાબાઈ જોવો, અમરમાં જોવો, લગ્ન લાગી જાય પછી પૂરું થઈ ગયું. પણ આપણું મન એવું છે ને, મન ધારે તો ઈશ્વરમાં લગાવે અને મન ધારે તો ફજેતી કરાવે. માટે મન પ્રાધાન્ય છે. એટલે કલિયુગમાં જે સ્થાનમાં કલિયુગનું જ્યાં વાસ છે એનાથી દૂર રહેશો ને એટલે તમારું જીવન પણ સુધરી જશે, બુદ્ધિ પણ સુધરી જશે, મન પણ પવિત્ર રહેશે. એનાથી દૂર રહેજો. જેનાથી એનાથી નજીક ગયા ને એટલે એમાં પૈડા વધારે રહો ને એટલે તમને એમાં એવા ઘૂંટાડી દેશે. કારણ કે આ એક દિવસ નહીં, વારંવાર કરવાથી એ કાર્ય આપણું સંપન્ન થાય. બાળકને તમે વિદ્યા અભ્યાસ કરવા મોકલો, એકલો ઘૂંટવા માટે એ ટીચર, શિક્ષક, ગુરુ હોય એને કેટલી વાર પ્રયત્ન કરાવે ત્યારે એકલો ઘૂંટાઈને એકલો તૈયાર થઈ જાય. એમ તમે વારંવાર જ્યાં કલિયુગ છે, જ્યાં અધર્મ છે એની હારે તમે જેટલા રહો ધીમે 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 કે તમે અધર્મી થઈ જશો. પણ જો સત્સંગના માધ્યમ દ્વારા સત્સંગમાં બેસો, સત્કાર્યમાં આગળ જશો, સત ધર્મ અપનાવશો. એટલા માટે તો સંતો ઋષિમુનિઓ કહે છે કે સત્સંગ કરો. સત્સંગ કરવાથી ભ્રમણા નાશ પામે, તમારી માયાનું બંધન મુક્તિ મળે. કઈ જ્ઞાન મળતું હોય ને જ્ઞાન પ્રાપ્ત કરવામાં અહર્નિશ સમય કાઢો કે તમને કેનાથી જ્ઞાન મળે. મેં તમને ગઈકાલે કથામાંથી કીધું કે બાળક પાસેથી પણ તમને કંઈક જાણવા મળશે.
તમારા વડીલો છે એની પાસેથી પણ કંઈક જાણવા મળશે. માટે ત્યાંથી જેમ તમને યોગ્ય લાગે, જે સ્થાન ઉપર જે વ્યક્તિ સાથે જ્ઞાન કેમ પ્રાપ્ત થાય એ જરૂરી છે. કાર્ય ગમે તે હોય, સ્થાન ગમે તે હોય, વ્યક્તિ ગમે તે હોય, જ્ઞાન ગમે તે પાસેથી લઈ શકો. અંધશ્રદ્ધામાં ન પડવું, એનાથી દૂર રહેવું. તો એ મન છે એ બુદ્ધિનો ઉપર આપણો હક હોવો જોઈએ, અધિકાર હોવો જોઈએ કે આપણે સત માર્ગે જવું છે. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપડ્યું, મન ન સમજ્યું અને કલિકાલ માથા ઉપર આવ્યો અને બુદ્ધિ બગાડી સમીક ઋષિના ડોકમાં મરેલો સર્પ પહેરાવ્યો. કૌશિકી નામની નદીની અંદર કાંઠે એના દીકરા શૃંગી ઋષિ સ્નાન કરતા હતા. એને ખબર પડી એટલે શ્રાપ આપ્યો છે. અને એ પરીક્ષિત રાજાને ખબર પડી, અફસોસ થયો, પણ હવે શું કરવું? મારું મરણ નજીક છે, કિમ કર્તવ્ય, હું શું કરું? ત્યાં પ્રથમ સ્કંદ પૂર્ણ થયો, દ્વિતીય સ્કંદની શરૂઆત થઈ છે. અને દ્વિતીય સ્કંદની અંદર પ્રથમ અધ્યાયની અંદર પરીક્ષિત રાજા પોતે મારું મરણ નજીક છે તો મારે શું કરવું? કાળ નજીક હોય ને ત્યારે શું કરવું જોઈએ? સારું સારું જમી લેવાય કે સારી એસીમાં સૂઈ જવાય ઘડીક વાર, કે મર્યા પછી ક્યાં એસી મળવાનું છે? કે સારું જમી લેવાય? ભગવાનનું નામ લેવું, બધું છોડી દેવું. ધારીએ ને તો 2 ઘડીમાં ભગવાન મળે. રઘુવંશની અંદર ખટવાંગ નામના રાજા હતા. દેવતાઓની સહાય કરવા માટે, લડાઈ કરવા માટે ગયા. રાક્ષસોનો હરાવ્યા છે, દેવતાઓને વિજય અપાવી અને જવાની તૈયારી કરે. ત્યારે દેવતાઓએ કીધું, ખટવાંગ રાજા, તમે અમને મદદરૂપે આવ્યા છો, માટે માગી લ્યો, શું જોઈએ? રાજાએ કીધું, માગવાનું કહેતા હોય તો દેવતાઓ એ કહો, મારી આયુષ્ય કેટલી છે? ત્યારે દેવતાઓએ કીધું, તમારી 2 ઘડી છે, 2 ઘડી પછી તમારું મૃત્યુ છે. એની સમયે ધનુષ, બાણ, રથ, શિંગાર, શણગાર આ બધું છોડી દીધું અને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા અને ભગવાનનું ધામ પ્રાપ્ત થયું છે. પણ મેં તમને કીધું, પહેલેથી લીધું હોય તો છેલ્લે આવે. કોક દીક નામ લીધું હોય ને તો છેલ્લે નામ આવી જાય. તમે સીતારામ, રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, રાધે રાધે, રાધે રાધેનો સદૈવનો જપ માટે કરતા હોય ને અંતકાળે નામ પણ આવી જાય. પણ નામ ન લીધું હોય તો છેલ્લે બકવાદ ઉપડી જાય. હો, ઓય ઓય માડી, ઓય ઓય બાપા, એ મને કંઈક થાય છે, એ મારું કંઈક કરો. કાયમ કે ઓલું વાં રાખ્યું તું ને એનું ધ્યાન રાખજો ને, ઓલા કાગળિયા વાં મૂક્યા છે ને એનું ધ્યાન રાખજો ને. પછી એમાં ને એમાં રહીએ નહીં, છોડજો ને. ક્યાં ભેગું કઈ લઈ જવાના છે? ખાલી આવ્યા છે, ખાલી જશું. શું લાવ્યા, શું લઈ જશું? જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી. પરીક્ષિત રાજાએ બધું છોડી દીધું છે. મારો કાળ નજીક છે, હું શું કરું તો મને ભગવાન મળે. અને ગંગાજીના કિનારે ગયા છે. ઘણાઓને પૂછ્યું, સંતો, વૈષ્ણવો, ભક્તોને પૂછ્યું, કોઈ કે નામ લ્યો, કોઈ કે યજ્ઞ કરો, કોઈ કે તીર્થયાત્રા કરો. સંતોષકાર્ય જવાબ નથી મળતો.
તે આકાશમાંથી દિવ્ય તેજ સુખદેવજી પધાર્યા છે અને સુખદેવજીને નમસ્કાર કર્યા. સુંદર મજાના આસન ઉપર બેસાડ્યા છે. ઋષિ મુનિઓ ભેગા થયા છે. ગંગાજીના કિનારા ઉપર બધાએ જય જયકાર કરી છે. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. દિવ્ય સ્વરૂપ છે. લંગોટી ધારણ કરેલી છે. સૂર્યનારાયણનું તેજ પડે એમ તેજ પડે છે. બિરાજમાન થયા. પરીક્ષિત રાજાએ વંદન કરી નમસ્કાર કરી અને પ્રશ્ન પૂછે છે, બાપજી મારું કાળ નજીક છે તો હું શું કરું? સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજા, વરિયાને તે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમત પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પર. હે પરીક્ષિત રાજા, તેમ કીધું કે મારો કાળ નજીક છે તો મારે શું કરવું? આ કૃતો લોક હિતમ નૃપ, તારા એકનો પ્રશ્ન નથી, આખા જગતની અંદર જેટલા જીવ છે એનો આ જ પ્રશ્ન છે. કૃત લોક, આખા લોકની અંદર હિતમ નૃપ, તારા માટે નહીં એના હિત માટે તે આ પ્રશ્ન પૂછ્યો છે. ભાગવતની કથા અટપટી છે, કારણ કે આ સમાધિ ભાષાની કથા છે. આમાં ધ્યાન રહેશે, સમજશો તો કથા સમજાશે. કારણ કે જ્ઞાન વસ્તુ એવી છે, મેં તમને કીધું ને, પતલામાં પતલું ને સહેલામાં સહેલું હોય તો જ્ઞાન, પણ લેવું કે ન લેવું એ આપણા ઉપર. તુંડ તુંડ મતિર્ભિંડ, બધાના સ્વભાવ, બધાની મતિ અલગ અલગ છે. જ્ઞાન ગમે ત્યાંથી મળે. પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન પૂછ્યો એ જગતના માટે છે કે બધા જીવાત્માનો એક જ ભાવ કે મનુષ્યના કલ્યાણ માટે શું કરવું, આખા લોકના હિત માટે છે. સાંભળ હે પરીક્ષિત રાજા, એ તન્નિર્વિદ્યમાનાનાં મિચ્છતામ કૃતો ભયં યોગિનામ નુપનિર્ણિતમ હરિર્નામાનુકીર્તનમ. જે કામી પુરુષો છે, જે સતત દ્વેષ ભાવમાં જીવ પોતે પોતાનો સમય ગાળે છે, માયાના આવરણમાં જેનું બંધન થયું છે, જે અહર્નિશ એમાં જ રૈચા પૈચા રહે છે, કોઈ પણ ઇન્દ્રિયને જીતી શકતા નથી. આંખથી સારું સારું જોવું, સારું સારું ફરવા જગ્યાએ જવું, કાનથી સુંદર મજાના એવા ગુણગાનને બદલે એવા નૃત્ય, એવા વાજિંત્રના વાદ એ સાંભળવા, જીવથી રાસેન્દ્રિય એટલે કે રસને જીતો સારું સારું જમવું, એ શરીરના જેટલી ઇન્દ્રિયો છે એમાં ને એમાં રૈચા પૈચા રહીએ છે. આ બધાના મુક્તિ માટે હરિનામાનુકીર્તનમ, એક જ ભગવાનનું નામ આધાર છે. જો તમારે વિદ્યા જોતી હોય તો ભગવાન મહાદેવની પૂજા કરો, એને પ્રાપ્ત કરો. સંપત્તિ જોતી હોય તો કુબેર લક્ષ્મીની પૂજા કરો. જ્ઞાન જોતું હોય, તમારે સારો એવો સ્થાન પ્રાપ્ત કરવું હોય, નારાયણની પૂજા કરો.
મારે કંઈ કરવું નથી, કેવલ ને કેવલ મારા આત્માનું કલ્યાણ કરવું છે. 7 દિવસમાં મને સર્પદંશ થવાનો છે, મારું મૃત્યુ થવાનું છે, તો હું શું કરું? મારે બીજું કંઈ જોતું નથી, મારે બીજું કંઈ પ્રાપ્ત કરવું પણ નથી. તો હે રાજન, એના માટે એક જ ઉપાય છે, હરિનામાનું કીર્તન. ભગવાન હરિનું સ્મરણ કર, એના શરણમાં જા. ભગવત પ્રાપ્તિનું જે સાધન છે એને પ્રાપ્ત કર. કૃપા કરી બાપજી, આપ મને ભગવાન પ્રાપ્તિ માટે ભગવાનની કથા કહો. આ મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે, તેના કલ્યાણ માટે સાધન પણ ભગવાને જ આપ્યું છે. તો કૃપા કરી ઈ મને કહો કે મારા આત્માનું કલ્યાણ કરવા માટે શું કરું? હે રાજન, કલિકાલની અંદર ઉદ્ધાર કરવા માટે ભગવાનનું નામ. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરન સુમિરન ભર ઉતર ભવ પારા. કલિયુગ કેવલ નામ આધારા, સુમેર સુમેર ભવ ઉતરે ઉપારા. કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતર હિ પારા. કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર ઉતરે ઉપારા. કલિયુગ કેવલ નામ આધારા, જો જસ કસવર તસ ફલ પાતા. કેવલ નામ આધારા, જો જસ કસવર તસ ફલ પાતા. જેવું જે કર્મ કરશો એ અનુસાર તમને ફળ મળશે. કલિયુગ છે ને, એની અંદર જેવું કર્મ કરશો એવું ફળ પ્રાપ્ત થશે. કલિયુગની અંદર અધર્મ બહુ છે, પણ કલિયુગની અંદર મોટામાં મોટો ગુણ હોય ને તો એક કયો? નામ આધારા. અત્યારે કલિયુગ ચાલે છે, 5000 ઉપર વર્ષ વયા ગયા છે, 4,32,000 વર્ષની આયુષ્ય છે, એમાંથી 5000 વયા ગયા છે, માથે 200-300 ગયા છે, બીજા બધા બાકી છે. હમણાં જ તમને આખી સૃષ્ટિ ઉત્પત્તિની કથા કહું છું, હમણાં જ આવશે. તો કલિયુગની અંદર મોટામાં ગુણ હોય ને તો ગુણ કયો છે? નામ આધારા. જો તમે સ્નાન ન કર્યું હોય તો નામ લઈ શકો. જો તમે પથારીમાં સૂતા સૂતા પણ ભગવાનનું નામ લઈ શકો. તમે કોઈ પણ રસોઈ બનાવતા હોય, કોઈ પોતે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, તો ભગવાનનું નામ લેતા લેતા કરી શકશો. જે પણ કર્મ કરો એમાં ભગવાનનું નામ. બેનો પેલા જો સવારના પોરમાં રવાઈથી દહીંને વલોવતા, અને વગેરે વલોવતા હોય, અને સાથે સાથે સુંદર મજાના પ્રભાતિયા ગાતા હોય. હે જાગને તું જાગવા, કૃષ્ણ ગોવાળિયા, તુજે વિના ધૈર્યમાં કોણ જાગશે? હે જાગને મારા ગઈઢાઓ પણ આપણે સવારમાં જાગી જાય ને, એ પણ કઈ કામ કરતા હોય ને તોય પણ ઈ પણ કામ કરતા કરતા જોઈ આમ ભગવાનના ધૂન ને આમ ભગવાનનું ભજન ગાતા હોય. અખંડ રોજી મારા રામની,
મારા શ્યામને. એવી આમ તમે જો તો ભગવાનના નામ લેતા હોય ને એ સુપ્રભાત જે થતી, હવે તો એ ગયું હવારમાં ઢપ 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 ચાલુ થાય, આખું ઘર ગાજતું હોય. પાછા કે હું અમારા છોકરાઓને એના વગર હાલે ને, તો છોકરાઓને સારા સંસ્કાર રેડો. જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડો, કંઈક ભગવાનના ધોળ બોલતા શીખવાડો, કંઈક ભગવાનની ધૂન બોલતા શીખવાડો, કંઈક કીર્તન બોલતા શીખવાડો. એ ચાલુ છે ધબ ધબ આખું ઘર ગાયજું હોય. અને હું કે હોમ થિયેટર આ ઘરમાં ઈ વસાવે ના, એ સારું છે, પણ એમાં પણ ભગવાનના ગુણગાન વગાડો તો છોકરાઓમાં પણ એવા સારા સંસ્કાર આવશે. તમે કરશો ને તો છોકરા કરશે, બાકી તમે જો કંઈક બીજું વગાડ્યું તો છોકરા એથી ડબલ કરશે. આપણે માતા પિતાને પગે લાગતા હોય, મંદિરમાં જતા હોય, ધૂપ દીવા કરતા હોય, તો બાળકો પણ વિચાર કરે કે મારા માતા પિતા એના માતા પિતાને પગે લાગે છે તો હું મારા માતા પિતાને કેમ પગે ન લાગુ. પણ આપણે જો ભાઈરે માલા દેતા હોય તો છોકરાઓ એમ કે આપણે બધાને દેવાય. અને પછી કોઈ ઘરે મહેમાન આવે ને આપણે એમ કહીએ કે તમારા છોકરા આવું બોલે છે, એ તો બાજુવાળાના છોકરાઓ છે ને એને રહી લે વાઘ પાડોશી ઉપર નાખી દે. ઘરની વાણી પોપટ બોલે. પોપટને પણ તમે જે બોલાવતા હોય તો એ બોલતા શીખી જાય. તો બાપ તમારું લોહી છે એ તમે બોલો એમ એ ન બોલે. તમે સવારના નિત્ય વહેલા ઉઠી જતા હોય એટલે તમારો બાળક ઉઠે ને ઉઠે છે. તમે 10 વાગે સોનાના નરિયા થયા ત્યાં સુધી ગોદડા ખેંચવા પડે ત્યાં સુધી તમે એમાંથી હલીએ નહીં, તો વિચાર કરો તો આપણું બાળક તો એમ કે બાપુજી હુતા છે તો આપણે હુવાય ને એમાં શું વાંધો. આપણે જાગી જાય તો એ જાગી જાય. મેં ઘણી જગ્યાએ જોયું છે, હું તો ગામે ગામ ફરું છું ભાઈ, બધી જગ્યાએ જોયું છે. ઘણા લોકો સવારના પોરમાં 6 વાગે તો ગાડા જૂતી ગયા હોય, વાડીએ પહોંચી ગયા હોય, કામ કરવા લાગ્યા હોય. અને એ મજા જે છે એ આનંદ છે. શરીરમાં નિરોગીતા રહીએ, શરીરમાં પવિત્રતા રહીએ, ધર્મના માર્ગે રહીએ, ભગવાનથી નજીક રહીએ છે. અત્યારે સુધરેલ જમાનો છે, બધાને ગાંડા કીએ. ભલે ને એની નજરે ગાંડા હોય, હરીને મન તો હોશિયાર છે બાપ. હરીને એના મનથી તો એ હોશિયાર છે. જગત ભલે ને ગાંડો કીએ ને અને ભગત ને ગાંડા જ કીએ. ગાંડાની વણજાર એનો ગાણતા આવે નહીં પાર. જોજો તમે ગાંડાની વણજાર, જોજો તમે ગાંડાની વણજાર. હે દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ મારા હરીને મણી હોશિયાર. દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ મારા હરીને મણી હોશિયાર. ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડો ભાઈ, ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડો. એ ગાંડા સાંભળનાર, જોજો તમે ગાંડાની વણજાર. જોજો ભાઈ ગાંડાની વણજાર. ભગવાનના ભક્તો છે એ અહર્નિશ ભગવાનમાં રેચા પૈચા હોય ને એટલે દુનિયા એને ગાંડી કીએ. પણ જો એના કોઈ ગુણગાન ગાતું હોય તો એ પણ ગાંડા છે. ગોવિંદ ને ગાંડો કીધો છે લ્યો, પણ હરીને મને હોશિયાર. એને પોતાનો મોતી પોરવી લીધું. ભજનના બધાય છે ને આ એક બહુ બધા ભજન આખા લેવા જાય તો આપણે કથા ટૂંકી થાય. જેટલું થાય એટલું પીરસું છું મારી બુદ્ધિ પ્રમાણે. પણ મોતીડા પોરવી લેજો. જીવનમાં જ્યારે સમય આવે ને પછી સમય ચૂકાઈ જશે ને પછી આંખોથી અંધળાઈશું તો મોતીડા પોરવી નહીં હકી. ઘણા શું કે ખબર છે, હજી તો નાના છીએ ને, મોટા થાય ત્યારે કથામાં જાહું, મોટા થાય પછી તીર્થયાત્રા કરવા જશું, મોટા થાય ત્યારે ભજન કરશું. બાપ પછી કાંઈ નથી થતું. સમય હોય ને તો વધાવી લેજો. નાનપણનું નાણું ને શિયાળાનું છાણું
શિયાળામાં છાણા થાપ્યા હોય ને પછી શિયાળો ઉનાળો 2-6 મહિના વયા જાય, 6-8 મહિનામાં ઋતુ વ્યતીત થઈ જાય ને પછી ચોમાસામાં સળગાવા હોય ને તો બરોબર ચાલે. નકર તો ઘાર બેસી જાય તો ફૂંક મારી મારીને ધુવાડા જ થાય. એમ નાનપણનું નાણું એવું છે. નાણું એટલે ભગવાનની ભક્તિ છે કે કોક દી કરી હશે તો તમે કરી શકશો, બાકી નહીં કરી હોય ને તો ક્યારેય થશે નહીં. આપણે ગુજરાતીમાં કહેવત છે, છોડવો કૂણો હોય ને ત્યારે વારી લખાય, પછી વારવા જાય ને તો બટકી જાય અથવા તૂટી જાય. માટે ધર્મ છે, શાસ્ત્ર છે, વેદ છે, પુરાણ છે, ઇતિહાસ છે. આને એકવાર એમાં મન ચિત્ત લગાવી અને બને તો આપણું પણ કલ્યાણ કરવું, આપણા પરિવારનું પણ કલ્યાણ કરવું. કલો કેવલ નામાધારા, કલિકાલની અંદર એક નામનો આધાર છે. જાગતા, ઉઠતા, બેસતા, કામ કરતા અહર્નિશ ભગવાનનું નામ સ્મરણ કરો. એક નામનો આધાર છે, મોટામાં મોટો ગુણ છે. ભલે નિત્ય કર્મ કરવાનું, આપણે એવું નથી કે કીધું એટલે ખાલી નામ જ લેવું, હવે નથી નાવું, નથી કાંઈ કરવું, એમ નહીં. તમારું નિત્ય કર્મ છે એ નિયમ રાખવો, એ જે ધર્મમાં છે એ ધર્મનું આચરણ કરવું, એનું પાલન કરવું. હરિનામાશ્રિતમ, ભગવાનનું નામનો આશ્રય લેવો. રાજન પરીક્ષિત, કલિકાળની અંદર એક નામનો આધાર છે. આખું જગત બનાવનાર ઈશ્વર છે. ઈશ્વર એકલા છે. આખું જગત ઉત્પન્ન કરનારી છે, પાલન કરનારી છે, સંહાર કરનારી છે. આખું જગત એ ભગવાન કૃષ્ણમય રહેલું છે. માટે ભગવાનની કથા સાંભળો. ત્યારે સુખદેવજી મહારાજે કીધા પછી પરીક્ષિત રાજા પૂછે તો આ ભગવાનની ઉત્પત્તિની મને કથા કહો. બધું ભગવાન સ્વરૂપ છે પરીક્ષિત. ભગવાને વિરાટ રૂપ ધારણ કરી એનાથી શરીરમાંથી 14 બ્રહ્માંડો બનાવ્યા છે. 7 લોક ઉપરના છે, 7 લોક નીચેના છે. નાભીથી લઈ મસ્તક સુધીના 7 લોક છે. એની અંદર ભગવાને ભૂર ભુવ સ્વહ મહ જન તપ અને સત્ય, એમાં ભૂલોક એટલે પૃથ્વીલોક છે. આ પૃથ્વીમાં મનુષ્યને ઉત્પન્ન કર્યા છે. ભુવલોક એટલે પિતૃલોક છે. સ્વ એટલે સ્વર્ગલોક. ભુવલોકમાં પિતરીઓ વાસ કરે, સ્વર્ગલોકની અંદર દેવતાઓ વાસ કરે, મહની અંદર ગંધર્વો, જનલોક છે એમાં કિન્નર વાસ કરે, તપલોક છે એમાં ભગવાનના ભક્તો, સંતો, વૈષ્ણવો વાસ કરે, સત્યલોક છે એમાં બ્રહ્માજી પોતે વાસ કરે. નીચેના 7 લોક છે. આથી પૃથ્વી નીચેથી 7 લોક નીચેના છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. આ 7 લોક નીચેના ભગવાને 14 બ્રહ્માંડને ધારણ કર્યા છે. આપણા માથા ઉપર પુષ્પ રાખીએ, ચોખાનો દાણો રાખીને ભાર ન લાગે, એમ ભગવાનના 14 બ્રહ્માંડનો ભાર નથી લાગતો. રાજન, આખી સૃષ્ટિ ઉત્પન્ન કરનાર ભગવાન છે. ભગવાને પોતાનો વિરાટ સ્વરૂપમાંથી આખી સૃષ્ટિ રચના કરી છે અને ભગવાનના વિરાટનું વર્ણન કર્યું છે. એ ભગવાનને પ્રાપ્ત કરવા માટેના ઘણા બધા સાધન છે. સદ્યો મુક્તિ છે, ક્રમ મુક્તિ છે. આપણા શરીરમાં જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને વશ કરી અને ભગવાનમાં જોડવા. 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. એના દેવતા છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. આ પંચભૂતથી આ શરીર બનેલું છે. 3 પ્રકારનો અહંકાર હોય, સતોગુણી, રજોગુણી અને તમોગુણી. આપણે બધા બેઠા છીએ, બધાના અહંકાર સરખા નથી હોતા. કોઈ સતોગુણી છે, કોઈ રજોગુણી છે, કોઈ તમોગુણી છે. સતોગુણી કોને કહેવાય? ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાનનું નામ સ્મરણ કરતા હોય, અહર્નિશ ભગવાનનું ધ્યાન કરતા હોય. સદૈવને માટે મનમાં સારા વિચાર આવે. જ્યારે બેઠા હોય ત્યારે સદવિચાર કરીએ. કોઈ પણ વાતો થતી હોય એ વાતોને પણ સદવિચાર થાય. આ સતોગુણી. રજોગુણી, સારું સારું જમવું, સારું સારું પીવું, હરવા ફરવા જવું. થોડોક ટાઈમ નો થાય છોકરા યાદ કરાવે, હવે કેદી ફરવા જવું છે, શું કે પિકનિક કરવા જવું છે, વહાં જવું, વહાં ફરવા જવું, ટીવી જોયા કરવી.
અહર્નિશ. આ રજોગુણી અહંકારના લક્ષણ છે. તમોગુણી અહંકાર ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન જમવાનું જમવું, કેફી પદાર્થોનું પાન કરવું, અધર્મને માર્ગે ચાલવું, કોકની નિંદા કરવી, કોકના સદગુણ ન જોવા, કોકના ખરાબ ગુણ, એમાં ક્યાં ગુણની ખામી છે. આ તમોગુણી અહંકારના લક્ષણ છે. કોકનું જોઈને રાજી થવું, કોકનું સારું થતું હોય એને જોઈને આનંદ કર લેવો ને એ મોટામાં મોટો ગુણ છે. કોકનું સારું જોઈને આપણે રાજી થવું, કોકનું સારું થતું હોય આપણે જોઈએ તો આપણે આનંદ થવો જોઈએ. પણ મનમાં ક્ષોભ થાય, એને કેમ થયું, મારે કેમ નહીં, એને ગાડી આવી મારે ગાડી કેમ નહીં, એને બંગલો થયો મારે બંગલો કેમ નહીં. ભગવાને જેના જીવનમાં જેટલું લખ્યું છે એટલું આપે જ છે. કોઈને વધારે નથી આપતો, કોઈને ઓછું નથી આપતો. જે કાળે જે મળવાનું છે એ અવશ્ય મળીને રહે છે. હા, પ્રયત્ન કરવો, પણ એની પણ એક મર્યાદા છે. એ બધું એક ભગવાનના બનાવેલા નિર્માણ છે. તો સતોગુણી, રજોગુણી, તમોગુણી, અહંકાર અને મન, આ 24 તત્વો છે. પંચબુદ્ધિ આ શરીર છે. એથી મોટો અહંકાર અને એથી મહાન હોય તો પ્રકૃતિ, જેના દ્વારા ઈશ્વરમાં જોડી અને ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ. હે પરીક્ષિત રાજા, આ ભગવાન વિરાટનું વર્ણન છે. સદ્યો મુક્તિ, ક્રમ મુક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય. અને ઈ ભગવાન નારાયણ જે પોતે ભાગવતજીમાં બિરાજમાન છે. અને ઈ નારાયણ જેને આ બ્રહ્મા પણ વેદ નૈતિ નૈતિ પુકારહી, બ્રહ્માજીને ભગવાને ઉત્પન્ન કર્યા અને ઈ બ્રહ્માજી પણ પોતે કઈ જાણી નહોતા શીખ્યા. બ્રહ્માજી કમળના પુષ્પમાંથી ઉત્પન્ન થયા અને ભગવાન નારાયણને પોતે પરીક્ષા કરવા થયા. કમળની દાંડલીમાં પ્રવેશ કર્યો. 50 વર્ષ ગયા, 50 વર્ષ આવ્યા, પણ 100 વર્ષ ગયા, પણ કઈ જાણી નહોતા શીખ્યા. એ બ્રહ્મા જ્યારે બહાર નીકળ્યા ત્યારે 2 અક્ષર સંભળાયા, ત અને પ. તપ. બ્રહ્માજી તપશ્ચર્યા કરો, બ્રહ્માએ તપ કર્યું છે. ત્યારે નારાયણે દર્શન આપીને કીધું, હે બ્રહ્મા, આખું જગત જે ઉત્પન્ન કરનાર છે એ બધું હું જ રહેલો છું. અને એ બ્રહ્માજીને દ્વિતીય સ્કંદની અંદર ચતુર્શ્લોકી ભાગવત કીધું છે. નારાયણ વાચ. ભગવાન નારાયણે ચતુર્શ્લોકી ભાગવત કીધું છે. આ ચતુર્શ્લોકી ભાગવત ની અંદર આખું ભાગવતજી આવી જાય. પહેલો શ્લોક કયો છે? અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સત સત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેતિ સોમ્યહમ. હે રાજન, આ સૃષ્ટિ તમને જે દેખાય છે ને, સૃષ્ટિ ઉત્પન્ન કરનાર પણ હું છું. એનું જે પાલન થાય છે પાલન કરનાર પણ હું છું. અને એનો લય એટલે નાશ કરનાર પણ હું છું. જગતને ઉત્પન્ન હું કરું છું અને એને જીવવા માટે એનું પાલન પણ હું કરું. આપણું જીવન મનુષ્યનું છે ને, આમાં બધું અડધું નહીં પણ વધારે પડતું બધું કાર્ય ભગવાન કરે છે. હવે તમારે જીવન જીવવા માટે અન્નની જરૂર પડે. અન્ન સમાન પ્રાણ. અન્ન જમીએ તો જ આપણે જીવના આ શરીર ચલાવી શકીએ ને. ભગવાને ખાલી એક પેટનો આપ્યો હતો કે આટલી માથાકૂટ રહેત. આજ સવારમાં ઉઠીને નોકરીએ જવું, ટિફિન લઈને જવાનું, ત્યાં જઈને ટાઢું જમવું,
તોડાતા તોડાતા ટ્રેનમાં ઉપતા ઉપતા બસોમાં લટકાતા લટકાતા આવવું ને એક પેટનો ખાડો બૂરો માટે આપણે આ જીવન ટકાવવા માટે એક અન્નની જરૂર પડે. એ અન્ન ઉત્પન્ન કરનાર કોણ છે? ભગવાન. તમને એમ થાય અમે ખેતી કરીએ, તમે તો બીજ વાવી દો છો, ઉગાડે કોણ? કાંઈક તો બોલો. ભગવાન. ઈ મોલમાં તમે પાણી પાવ, ઈ વૃક્ષને છોડવાને વધારે મોટું કરનાર, એમાં ફળ આપે. કપાસિયામાં રૂ દીએ, માંડવીમાં એના ફળ આપે. ચણા હોય તો ઈ આપે, જીરું હોય તો ઈ આપે, મગ હોય તો આપે, ઘઉં હોય તો આપે. ઈ અન્નના દાણા આપનાર કોણ? વાયવું કોણે? તમે. ઉગાડ્યું કોને? ભગવાને. લઈનું તમે. એને લોટ બનાવ્યો, રોટલી બનાવી, જઈમાં ખાધા, પછી પચાવ્યું કોને? ગાઈ ગયા, પછી નિંદર આવી, સુઈ ગયા. ઊંઘ આપનાર કોણ? ભગવાન. સુઈ જાય છે, સવારે જગાડે છે કોણ? ભગવાન. પાછી જાય એ આપણે કામમાં વર્ગી જાય, પાછી ભૂખ લગાડે કોણ? ભગવાન. નકર તો કાલ જઈમાં તો આજનો જમીત નો હાલે. પાછામાં કાંટો નથી બતાવતો, પેટ્રોલમાં તો ટાંકીમાં નાખ્યો કાંટો આમ બતાવે કે લાલ ઉપર આવી ગયો, હવે પેટ્રોલ પૂરું થઈ ગયું. આપને તો સીધી ભૂખ લાગે. બધું કરનાર ભગવાન છે. ઈશ્વરથી જ બધું છે. અને કેટલો દયાળુ છે. આટલા બધા મનુષ્ય છીએ પણ કોઈના એક અરખા મોઢા નથી. અને ઈશ્વર કેટલો દયાળુ છે. બધું તમને આપે છે, સન્મુખ આપે છે. તમારો તો કેવલ પુરુષાર્થ. ભગવાને બધું તમને આપ્યું છે. જીવનમાં કંઈ આપ્યું એવું છે જ નહીં. હાથ પગ આપ્યા છે. વિચાર કરો, આમાં ક્યાં બોલ બેરિંગ ફિટ કર્યા હશે? આંગળા ગમે તેમ વારો, કોણીથી હાથ વરી જાય, પગથી ગોઠણથી આ બધું, આમાં બેરિંગ ને બધું ક્યાં મૂક્યું છે? વિચાર તો કરો. આંખની પાપણ તમે આખા દિવસમાં કેટલી વાર ફરકાવો છો? ક્યાંય કોઈ દી ઓઇલ મૂક્યું? વિચાર કરો. કાનની આંખની પાપણ સદૈવ માટે ફેરા કરે છે. નકર ઓલા ઈંડોરો હોય ને, આમ હિચકતો હોય, પછી મહિને બે મહિને કુચડું કુચડું મંડે અવાજ આવવા.